નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. NIA સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સુભાનપુરા વિસ્તારમાં આવેલ UESની ઓફિસમાં દરોડો. એક વ્યક્તિને ડિટેન કરી કરવામાં આવી વધુ પૂછપરછ. કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ઘટી આગની ઘટના. વીજ મીટરોમાં આગ લાગતા ધડાકો થતા લોકોના જીવ પડીકે બંધાયા. સ્માર્ટ મીટરને લઈને તાંદલજા સંતોષનગરના રહીશોનો હલ્લા બોલ સાથે વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે આપવામાં આવ્યું આવેદનપત્ર. હવે જોઈએ સમાચાર વિગતવાર. NIA સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાનપુરા વિસ્તારમાં UESની ઓફિસમાં રેડ કરીને એક વ્યક્તિને ડિટેન કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા UES કંપનીમાંથી ઓરિસ્સા ખાતે રહેતા દિનબંધુ શાહુ નામના વ્યક્તિને સુભાનપુરા વિસ્તારમાં આવેલી UES નામની ઓફિસમાંથી વિયેતનામ ખાતે જોબ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી દિનબંધુ સહુને કંબોડિયા ખાતે નોકરી અપાવવાના બહાને બોલાવ્યા બાદ ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યો હતો. જેથી સોમવારે NIAની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલા UES કંપનીની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ઓફિસમાંથી મનીષ હિંગુ નામના વ્યક્તિની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓફિસમાંથી લોકોની નોકરી અપાવવાના બહાને વિયેતનામ, પાકિસ્તાન અને ચીન ખાતે મોકલવામાં આવતા હતા. ત્યાં તેઓને કોલ સેન્ટર જેવી જગ્યા પર નોકરી પર રાખ્યા બાદ તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા. જો કોઈ પણ વ્યક્તિ રૂપિયા ન આપે તો તેમને કંબોડિયા ખાતે લઈ જઈ બંધક બનાવી ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેની એક વ્યક્તિ દિનબંધુ શાહુ દ્વારા UES કંપનીના સંચાલક સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. NIA દ્વારા અન્ય શહેરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આમ આવો ને. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. વીજ મીટરોમાં આગ લાગતાની સાથે જ ધડાકો થતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરામાં રાત્રે આગની ઘટના બની હતી, જેમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. વીજ મીટરમાં આગ લાગતા ધડાકા થયા હતા. દરમિયાન હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. રવિવારનો દિવસ ફાયર બ્રિગેડ માટે દોડધામનો દિવસ રહ્યો હતો. એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરાનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે બીજી તરફ આગની ઘટનાઓને કારણે ફાયર બ્રિગેડ દ્વારા ઠેર ઠેર ફાયર NOC સહિતની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં રાત્રે દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સમાં વીજ મીટરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તુરંત ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઇટરો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યારે MGVCLની ટીમે પણ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કોમ્પ્લેક્સમાં ચાલતી ખાણીપીણીની વિવિધ દુકાનોમાં પણ ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગે પણ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરાશે.
તાંદલજા સંતોષનગરના રહીશો દ્વારા વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફોર્મ ભરાવા છતાં પણ મીટર જોડવામાં આવતા નથી, જેને કારણે ફરી એકવાર રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર ઓફિસ ખાતે આ ધૂમધકતા તાપમાં સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં સંતોષનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટરના વિરોધને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી અમારો રેકોર્ડ છે કે હજુ સુધી મીટરને અમે ડ્રોપ નથી કર્યું કે કપાયું નથી. તો અમારો લેવા દેવાનો આ ગરીબ પરિસ્થિતિની અંદર પરેશાન અમારે ઘરે 1500 1200 બે મહિનાનું બિલ આવતું હતું. હવે 10 દિવસમાં અમારે 1500 નું રિચાર્જ કરવું પડે છે અને તરત MGVCL દ્વારા આયોજન બંધ રૂપે કામગીરી કરવામાં આવી. આ લોકોને પૂછ્યા ગાજ્યા વગર આ લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. હવે આ લોકોને તો ખબર પણ નથી કે સ્માર્ટ મીટર શું હોય, પ્રીપેડ મીટર શું હોય. એક્ઝામ્પલ લગાવ્યા છે એમને આજ સુધી ખબર અને અમારી સોસાયટી અમારી ઝુંપડપટ્ટીમાં જ લગાય. આજુબાજુ એટલી મોટી સોસાયટી છે એમાં નહીં લગાય. આ લોકો મીટર લગાવવામાં આવે એ જ અમારી માંગ છે. લખેલ આવે છે. આપું દઉં છું મેં 5 મિનિટમાં લખીને. ખાલી આ તમને જવાનું હતું એટલે મેં જલ્દી રસ્તો કરજો. તમે લોકો 165 ઘર છે તો બધાએ અરજી લખી છે. ફોર્મ છે ને, ફોર્મ ભરેલું છે. 2000નું રિચાર્જ છે સાહેબ 6-7 દિવસમાં પૂરું થઈ જાય. અહીંયા કલેક્ટર ઓફિસ આવ્યા છે અને અમારી રજૂઆત એ છે કે અમારા ત્યાં જે પ્રીપેડ મીટરો નાખેલા છે એ 15-20 દિવસનું 2000-2500 3000 એવો બિલ આવે છે. અમારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટરો આપો. અમને આ પ્રીપેડ મીટરો જોતા નથી અને સરકાર એ કહે છે કે હવે તમારા પ્રીપેડ મીટરની સાથે બીજું મીટર લગાવશે. કે અમારે બીજું મીટરની જરૂર નથી, અમારે તો ખાલી જૂના મીટર જ જોઈએ. બસ અમને જૂના એટલા ઘણા સમયથી મારા મમ્મી જેંગડીની સમસ્યાથી ઓપરેશન કરેલું છે, ઘેરમાં બીમાર છે, એમ ફટાક દઈને લાઇટ જતી રહે, પ્રીપેડ મીટરનું રિચાર્જ પતી જાય, લાઇટ જતી રહે એટલે લાઇટ વગર રહે છે અને બહુ જ તકલીફ છે. સરકારને હવે જાણવાની જરૂર છે અને આ ગરીબ લોકો આટલી 45-46 ડિગ્રીમાં લોકો બહાર આવે છે અને અમારી થોડી સમજવું જોઈએ સરકારને. કઈ સોસાયટીમાં અમે તાંદલિયા સંતોષનગરમાંથી આવ્યા છીએ. ગયા વખતે અમે છે ને MGVCLમાં ગયેલા હતા. કોટામાં વિસ્તારમાં ઘણા ત્યાં લાગે છે ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે એમડી કલેક્ટરની ઓફિસે જાઓ, ત્યાં જઈને તમે રજૂઆત કરો. અમારી કલેક્ટર સાહેબને એટલી જ માંગણી છે સાહેબ કે અમારા મીટર અમને પાછા આપી દો. અમે ઝુંપડપટ્ટીમાંથી અમે આવેલા વ્યક્તિઓ છીએ. રજૂઆત તમે પહેલાં પણ કઈ વધુ રજૂઆત કરેલી છે, એમને કંઈ એક્શન નથી લીધું. એટલા માટે અહીંયાથી અમે આવ્યા છીએ. વડોદરાવાસીઓને અને ગરીબ મધ્યમ પરિવારને જે મુશ્કેલીમાં નાખવાનું કામ MGVCL દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજ રોજ વડોદરા કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા. આ લોકો તાંદલજા વિસ્તારના સંતોષનગરમાંથી આવે છે. વાત તો અનોખી એ થાય કે ગરીબ વ્યક્તિઓ, રોજબરોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. કેમ કે આ લોકો વર્ષોથી MGVCLને પૈસા આપતા હતા, બિલ ભરતા હતા જ. એવું તો નહોતું કે આ લોકોએ બિલ નહોતું ભર્યું, કે આ લોકોથી MGVCL ત્રાસી ગયું હતું. MGVCL ત્રાસી ગયું હતું કોન્ટ્રાક્ટરોના પ્રેશરથી એટલા માટે કે તેમને મલાઈ ખાવા માટે. અને તે મલાઈ MGVCLના અધિકારીઓ પણ થાય કે સરકાર પણ થાય. પૂરું આયોજનનું જે કામ MGVCL અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું તે બહુ જ દુઃખદ છે. કેમ કે આ લોકો પર જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું 12 દિવસનું 2500 રૂપિયા 3000 રૂપિયા બિલ આવ્યું. હવે આ લોકોની તો ઇન્કમ પણ નથી 2500-3000 કમાવાની. કેટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે? હવે વિરોધ તો પહેલા દિવસથી જ આ સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે, પ્રીપેડ મીટરનો, પણ સરકાર પર કોઈ અસર નહીં થઈ. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નવા મીટરો નહીં લગાવવામાં આવે, પણ જે જૂના મીટરો લાગ્યા છે તે તમારા કાકા નિકાલશે. તો મારે કહેવું એ જ છે
કે વહેલામાં વહેલી તકે આ ગરીબ લોકોના જે જૂના મીટર હતા તે પાછા આપો, નહીં તો જે સ્માર્ટ પ્રીપેડ મીટર છે ને તેની મેં પોતે આગ લગાવીશ અને ખાલી ફક્ત બોલતો નથી, કરીને બતાવીશ. કેમ કે આ લોકોના પેટનું પાણી હલતું નથી. 44-45 ડિગ્રી ટેમ્પરેચર હોય, ગરીબ પ્રજા 3 કલાક માટે કોને રજૂઆત કરવી તે વલખા મારતી હોય, કોઈ આ લોકોનું સાંભળનારું ના હોય, તો આ અધિકારીઓ જે લાલી પાવડર લગાવીને બેસ્યા છે તેમનું મોં કાળું પણ કરવામાં આવશે. આંદોલન કર્યું હતું, આંદોલન કરીએ છીએ ને આંદોલન કરીશું. આજે તો કલેક્ટર ઓફિસને આવેદનપત્રો આપવા આવ્યા છે. આવનારા સમયમાં MGVCL ઓફિસની પણ ઘેરાબંધી કરવામાં આવશે અને અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોના જૂના મીટર આપી દો અને તમારે મીટર લગાવવા હોય તો પહેલાં MGVCLના અધિકારીઓના ઘરે લગાવો, ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કાર્યકર્તા હોય, MLA હોય, MPના ઘરે લગાવો, પછી તમને ખબર પડશે તેનું પરિણામ શું આવશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે BCCIએ BCAની મદદથી તારીખ 24 અને 26મી મેના રોજ ફેન પાર્કનું આયોજન કર્યું હતું, જેમાં રવિવારે સાંજે પોલીસ અને ફાયર વિભાગની ટીમે પહોંચી NOCના અભાવે ફેન પાર્કને બંધ કરાવ્યું હતું. IPL દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન 50 ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે ખાસ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા ખાતે પણ તારીખ 24 અને 26મી મેના રોજ પોલો ગ્રાઉન્ડ ખાતે ટાટા IPL ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનોરંજન સાથે મેચ જોઈ લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમ જેવી ફિલિંગ IPL ફેનને મળી રહે તે માટે આકર્ષણના ભાગરૂપે વિશાળ LED સ્ક્રીન ઊભી કરવામાં આવી હતી, તેમજ બાળકો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમતગમત, સંગીત, ફૂડ સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફેન પાર્કની મુલાકાતે આવનારા વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ, ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે પોતાની ફેન મોમેન્ટ દર્શાવી શકે. દરેક સિઝન અગાઉ કરતાં વધારે મોટી થતી જાય છે, ત્યારે વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. ત્યારે બાઉન્ડ્રી પરની હિટ્સ, હેટ્રિક્સ અને સ્પિન્સના સાક્ષી બનવા માટે વડોદરા શહેરના ક્રિકેટ રસિકો ફેન પાર્કમાં આવી પહોંચ્યા હતા. જો કે પોલીસ અને ફાયરની ટીમ ત્રાટકી હતી અને NOCના અભાવે IPL ફેન પાર્કને બંધ કરવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફાઇનલ મેચના લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને ફાયર ટીમે પહોંચીને બંધ કરાવતા ક્રિકેટ રસિકોમાં નિરાશા જોવા મળી હતી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં પડી રહેલી આકરી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સિગ્નલ પર શહેર પોલીસ દ્વારા વાહન ચાલકોને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ગ્રીન પડદાનો શેડ ઊભો કરવામાં આવ્યો છે, જે પૈકી દાંડિયા બજાર બ્રિજ શનિ મંદિર પાસેનો ગ્રીન શેડ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના ગોધરી યોગીનગર ખાતે રહેતા 40 વર્ષના નિવૃત્તિભાઈ મોરે પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દાંડિયા બજાર બ્રિજ તરફ જવાના માર્ગ પરનો ગ્રીન કલરના પડદા લગાડેલો લોખંડના એંગલ ઉપર ઊભો કરાયેલો શેડ બસના કેરિયરમાં ફસાઈ ગયો હતો, જેને લઈને શેડ ધરાશાયી થયો હતો અને જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. શેડ ધરાશાયી થતાં બાઇક ચાલક નિવૃત્તિભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારે વાહન ચાલકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તંત્રની બેદરકારીને પગલે મારા પત્ની અથવા બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના કેરિયરમાં શેડ ફસાતા ધરાશાયી થયો હતો.
ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો અકોટા 4 રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે. તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઇટ પર કરવાની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક ના થયું હતું. કયા કારણસર સ્ટ્રક્ચર પડવામાં આવ્યું? તેની હાલમાં માહિતી નથી, બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું, એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ, એટલે પછી તેને પણ નીચે પાડીને સાઇડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા કોલ કરવામાં આવ્યો? નહીં, તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી. ફાયર કંટ્રોલથી જ મળી છે, એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરેલ છે. કોઈ જાનહાનિ? ના, તેવી કોઈ માહિતી નથી. સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સ્ટ્રક્ચર સાઇડ પર સ્ટ્રક્ચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવ્યું. કેટલી ટીમ છે ને કેટલું કામગીરી કરે? હાલમાં દાંડિયા બજારની એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે સ્ટ્રક્ચરને સાઇડ પર હટાવવાની. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગુજરાતી ફિલ્મ જમકુડીના કલાકારો શહેરના મહેમાન બન્યા હતા, ત્યારે હનુરામ પરિવાર દ્વારા ખાસ મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ જમકુડીના કલાકારો વિરાજ ઘેલાણી અને ઓજસ રાવલ શહેરના મહેમાન બન્યા હતા, ત્યારે તેઓ કલાનગરીના ફિલ્મ ચાહકોને મળી શકે તે માટે ચકલી સર્કલ ખાતે આવેલા હનુરામના આઉટલેટ પર ખાસ મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મને પ્રમોટ કરવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. હિલ્લારો જેવી ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર માટે ગર્વની વાત છે. હનુરામ પરિવાર દ્વારા જમકુડી ફિલ્મની ટિકિટ બતાવનારને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રને આગળ વધારવાની જવાબદારી દરેક નાગરિકની છે, ત્યારે હનુરામ પરિવારે તે જવાબદારીના ભાગરૂપે ખાસ શરૂઆત કરી છે. અને જે વિશે માહિતી આપતા હનુરામ ફૂડ્સના સ્થાપક રાજુભાઈ દોશી અને હનુરામ ફૂડ્સના ડિરેક્ટર તરીન દોશીએ જાણકારી આપી હતી. એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવે છે, એનું નામ છે જમકુડી. 31મી મે ના આવે છે અને આ મારી માટે પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું ને આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે આપણી, તેમાં હું મારો પગ મૂકવા જઈ રહ્યો છું પહેલી વાર. તો પ્લીઝ બધા સહપરિવાર સાથે જોજો. ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ અને આ ફિલ્મમાં હું છું, ઓજસભાઈ છે, માનસી પારેખ છે, નિસર્ગ ત્રિવેદી છે, સંજય ગલસર છે, ભાવિનીબેન જાની છે, આટલા બધા તમામ કલાકારો છે અને પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે. બહુ ટાઈમ પછી એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ આવી રહી છે. સો પ્લીઝ બધા આખું જેટલા બી લોકો હોય તમારા જાણ કરવામાં બધાને લઈ જાજો. મૂવી ગમશે બધાને. થેન્ક યુ. સ્ટોરી એટલે આમાં આપણું જે એક ફોકલોર છે, આપણું જે એક જે લોકવાહિકા
નો એક ઓલોક વાયકા છે કે એક રાજાને 100 રાણી. તો અમે લોકોએ એમાં એવી રીતના કર્યું છે કે એ કેમ આવી, એ શું હતું, પોતાની એક આપણું એક પોતાનું એક શું કહેવાય ને ટેક, આપણું પોતાનું એક આપણું અમારું શું ઓપ આપી છે, એક પોતાનું ટેક આપ્યું છે એમાં. ને મારી માટે હું મુંબઈથી આવું છું, તો મારું ગુજરાતી મુંબઈ જેવું ગુજરાતી છે. તો જે ગુજરાતમાં ગુજરાતી બોલાતું હોય એટલું ગુજરાતી નથી આવડતું મને, પણ મૂવીમાં એવું સારું કર્યું છે કારણ કે અમે ત્યાં હતા, ઓજસભાઈ હતા જ્યાં મને હેલ્પ કરતા હતા કે આવી રીતના બોલવાનું. આમાં ગુજરાતી મૂળમાં જે ગુજરાતી બોલે અમે લોકો બોલે લોકા, અહીંયા આપણે બધા લોકો બોલે. તો આ બધું વસ્તુ છે, સારી સરસ મજાની વસ્તુ છે. આમાં ઓજસભાઈ બી છે. ઓજસભાઈ નમસ્કાર વડોદરા, હું છું ઓજસ રાવલ. ખૂબ આનંદ થઈ રહ્યો છે પુનઃ એકવાર મીડિયા પરિવારને વાત કરીને. એક ભૂતપૂર્વ પત્રકાર તરીકે મને જ્યારે આવવાનો મોકો મળે છે, પછી સ્ટેન્ડઅપ કોમેડી હોય, ચલચિત્રો હોય, સિરિયલો હોય કે મારા નાટકના શો હોય, વડોદરા હૈયે વસે છે, વસ્તુ તું અને કાયમ વસ્તુ રહેશે. અને એવો જ એક પુનઃ સુવર્ણ અવસર મળ્યો છે. એક આવનારી અમારી ચલચિત્ર જેનું નામ છે જમકુડી, એ ફિલ્મની ટીમ અને એ ફિલ્મની ટીમ આજે અહીંયા આવી પહોંચી છે વડોદરામાં. ફિલ્મ વસો અને ગોંડલમાં શૂટ થયેલી, જેનું ટ્રેલર બહાર આવ્યું ત્યારે ખૂબ બધો સરસ પ્રતિસાદ એને મળ્યો. સંગીતમાં વાત કરીએ તો એવા સંગીતમય નિર્માત્રી છે અમારા, જે અભિનેત્રી પણ છે અને ગાયિકા પણ છે, માનસી પારેખ, એટલે કે માનસી પાર્થિવ ગોહિલ. એમના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મ જે બની છે એમાં એમણે ગીત પણ ગાયું છે. અને એક ઉભરતું નામ ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં અઘોરી મ્યુઝિક સાથે મળી અને આ જમકુડીની વાર્તા કે જે આપણી એક નાનકડી એક લીટી અથવા બે લીટી હતી કે એક રાજાને 100 રાણી, જમકુડી રે જમકુડી, એ વાર્તાને કેન્દ્રમાં રાખીને એને પોતાની એક ઓપ આપીને ગુજરાતના એવા સફળ નિર્માતા, સફળ દિગ્દર્શક, જેમણે આની પહેલાં પરેશભાઈ રાવલ સાથે ડિયર ફાધર, એની પહેલાં વેન્ટિલેટર અને ખૂબ બધી ફિલ્મોમાં કામ કર્યું છે. અને ડિરેક્ટર તરીકે એમણે આ ફિલ્મ અત્યારે હવે આપણા બધાને આપી છે, જેનું નામ છે જમકુડી. ઉમંગ વ્યાસ આ ફિલ્મના નિર્દેશક ડિરેક્ટર છે. અને એમનું એક વિઝન હતું, એમનું એક એવું સપનું હતું કે એક એવી હોરર કોમેડી કે જેમાં રોમાંચ અને હાસ્ય આ બંનેનો એક સુમેળ થાય, એક સરસ સમન્વય થાય. એમાં ખાલી એક ખંડેર હવેલી નહીં, પણ એ હવેલીમાં રહેતી એક એવી વાત, એ હવેલીમાં રહેલો રોમાંચ, એમાં રહેલી સેજ બીક, એમાં રહેલું સેજ હાસ્ય, અને એ બધું જો ભેગું કરવું હોય, એ સામગ્રી ભેગી કરવી હોય તો એવા કલાકારોની જરૂર પડે. અને એવા કલાકારોની એમણે પસંદગી કરી, જે પહેલાં બી એમણે એમની સાથે કામ કર્યું છે. આજે તમે વાત કરો તો કયો ગુજરાતી છે જે સંજય ગોરડિયાને નથી ઓળખતો? કારણ કે કોમેડીમાં એમનું નામ આવે, એમની હથોટી ઘણી સરસ છે. એવા ઘણા બધા કલાકારોનો સમન્વય થયો અને કેન્દ્રમાં એક એવું પાત્ર જોઈતું હતું કે જે કોમેડી પણ સારી કરે છે, લોકોને પણ ગમે છે, અને પહેલી વાર સિનેમામાં એમને પદાર્પણ કરાવી શકીએ. ત્યારે વિરાજભાઈ ગેલાણીની પસંદગી થઈ કે વિરાજભાઈ ગેલાણીને આપણે અઢળક પ્રેમ વિશ્વભરમાં મળે છે એમના કન્ટેન્ટ માટે, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, એઝ અ રીલ ક્રિએટર, એઝ અ વિઝ્યુઅલાઇઝર. અને પછી હવે બોલિવૂડમાં પણ એમણે નાના રોલ કર્યા, પણ પ્રથમ મુખ્ય ભૂમિકામાં લીડ રોલમાં એમણે આ પિક્ચર કરી છે જેનું નામ છે જમકુડી. અને સમગ્ર ગુજરાતમાં આખું એનું જે શૂટિંગ છે એ ગુજરાતમાં જ થયેલું છે. અને એ ફિલ્મ નજીકના નજીક સિનેમાઘરોમાં ગુજરાતમાં અને મુંબઈમાં 31મી મે આવી રહેલી છે. અમારા બંનેના પાત્રની વાત કરું તો એનું પાત્ર બાબલો, મારું પાત્ર ગેલચંદ્ર, ટૂંકમાં ગેલ. બંને મિત્રોની વાર્તા. અને એમાં માનસી પાર્થિવ ગોહિલ, જે માનસી પારેખ તમે જુઓ છો પોસ્ટરમાં પણ, એ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને આ ફિલ્મ રોમાંચથી ભરપૂર છે, આવી રહી છે ટૂંક જ સમયમાં. જો લોકેશન કવર કરી દીધું, કાસ્ટ કવર કરી દીધી, બજેટનું હું કહીશ. તરફથી બની શકે એટલું યથાશક્તિ સપોર્ટ આપે જ છે. સિને ટુરિઝમને આટલું પ્રાધાન્ય આપે જ છે, જે કેટલા પહેલાં નહોતું એટલું મળી રહ્યું. આજે બની શકે એટલી જગ્યાઓએ સિને ટુરિઝમ અથવા ક્યાંથી આજે હિન્દીના લોકો શું કામ ગુજરાતમાં શૂટ કરવા આવે છે? બોલિવૂડના મોટા માથાઓ શેડ્યુલ કરી અને આખું અમુક શેડ્યુલ આપણે ગુજરાતમાં શૂટ કરવા. અવોર્ડ ફંક્શન્સ પણ થવા લાગે છે. આપણે ફિલ્મફેર અહીંયા એનું આયોજન થયેલું જ. તો એ મને લાગે છે ત્યાં સુધી સરકાર પૂરતું કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહદઅંશે, મને કહેતા બહુ ખેદ થાય છે, પણ મહદઅંશે ક્યાંક ક્વોલિટી સાથે જ્યારે કોમ્પ્રોમાઇઝ થાય છે ત્યારે એક સારી પિક્ચર આવે, ઓડિયન્સ કેળવાય, પછી જે ગાણ નીકળતું હોય છે એ ગાણમાં ઓડિયન્સ પાછું તૂટી જાય છે.
અને પાછી એક સારી પિક્ચર આવે છે એને એ જ એકડો ઘૂંટવો પડે છે દર વખતે, અને પાછું ઓડિયન્સ ભેગું થાય, પાછું તૂટી જાય, પાછું ભેગું થાય. તો જો એક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ન કરીએ કોઈ પણ ક્ષેત્રમાં, કથા, પટકથા, સંવાદ, અભિનય, છબીકલા, એ જેટલું હોય એટલું, એ બધા જ વિભાગમાં જો તમે પૂરેપૂરું એમાં મહેનત લગનથી આપણે કામ કરીએ તો એક પિક્ચર પછીની એક પિક્ચર ઉપર જ જવી જોઈએ, એનાથી એક પિક્ચર હજી ઉપર જવી જોઈએ, અને એ સુવર્ણકાળ સરસ મજામાં આવી જશે. પણ જો એનાથી કમતર, એનાથી ઓછું, ક્યાંક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીને આ ચાલે જ છે ને, એ માટે હું ઘણીવાર કહું છું, એક જ પ્રશ્ન પૂછવો જોઈએ દરેક નિર્માતાએ કે હું આ પિક્ચર શું કામ બનાવું છું. એનો જો જવાબ નિર્માતા આપી દે તો જય સિયારામ. વિરાજભાઈ અને આખી જમકુડી ટીમને બરોડા અને હનુરામ પરિવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વિરાજભાઈ અને જમકુડી ટીમને તો કદાચ ખ્યાલ નહીં હોય, પણ હનુરામ વર્ષોથી બરોડામાં મીઠાશ લેતું આવ્યું છે. જેમ વિરાજભાઈ અને એમની ટીમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોજ પડાવતી આવી છે, એ જોતાં અમને આનંદ થયો કે આજે હનુરામ પણ તમારી સાથે જોડાઈ શક્યા અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમે આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ બની શક્યા છે. વડોદરા તો એક સંસ્કારી નગરી છે, અને એ જ સંસ્કારી નગરી ઉપર જમકુડીની ટીમ જે બરોડા ભાવનગરથી છે, પાર્થિવભાઈ ગોયલના ફેમિલીમાંથી એ લોકો પણ, અને અમે પણ ભાવનગરથી છે. તો ખૂબ જ આનંદ થયો કે આ મૂવીનું પ્રમોશન અમારે ત્યાં થયું છે, ને આ જોતાં અમને થાય છે કે હવે હનુરામ આ મૂવી ઇન્ડસ્ટ્રીના પ્રમોશનથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધવા માટે માંગીએ છીએ. થેન્ક યુ. મારું નામ ધરીન દોશી છે, હનુરામ ફૂડ્સ પરિવારમાંથી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કાળઝાળ ગરમીમાં ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા બાળકોને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમી પડી રહી છે, લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે ગોધરે સરકારી દવાખાનાની સામે ઇન્દ્રપ્રસ્થનું રસોડું ખાતે છેલ્લા 1 માસથી દાતાઓના સહયોગથી નિઃશુલ્ક છાશ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં રોજ 300 લીટર મસાલા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા 1 સપ્તાહ દરમિયાન ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી 2500થી વધુ ચપ્પલની જોડી વિતરણ કરવામાં આવી ચૂકી છે. ઇન્દ્રપ્રસ્થનું રસોડું ખાતે પગરખાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યો છે, જ્યાં ચપ્પલ વગર ભોજન માટે આવનાર બાળકને પહેલા ચપ્પલ આપવામાં આવે છે. ઉનાળા દરમિયાન આ સેવા અવિરત કાર્યરત રહેશે. સંસ્થાના યુવાનોની ટીમ વિવિધ ગ્રામ્યમાં જાતે જઈ બાળકોને પગરખાં પહેરાવી ઉનાળામાં ચપ્પલ વગર નહીં ફરવાની સમજ આપી રહ્યા છે. ડભોઈ મહુડી ભાગોળ મહેતા પાર્કની પાસે આવેલ તલાવડીમાં ગંદો કચરો અને લીલ બાજી જતા તીવ્ર દુર્ગંધ મારી રહી છે, જેને પગલે આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડભોઈ શહેરમાં એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે, જે માત્ર કાગળ પર જ હોય તેમ જોવાઈ રહ્યું છે. મહુડી ભાગોળ બહાર મહેતા પાર્ક વગેરે 10 ઉપરાંત સોસાયટીઓ પાસે આવેલી તલાવડીમાં ગંદકી, કચરો અને લીલ બાજી જવાથી હાલભર ઉનાળો ચાલી રહ્યો છે, અને જેના પગલે ઉનાળામાં તળાવમાં ગરમીને કારણે દિવસે પણ દુર્ગંધ મારતી જોવા મળી રહી છે. પહેલા રાત્રે દુર્ગંધ મારતી હતી, પરંતુ ગરમીને કારણે હવે દિવસે પણ તીવ્ર દુર્ગંધ મારવા લાગી છે.
ત્યારે નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે સાફ સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.